તો જામનગર રંગમતી નાગમતીના કાંઠે આવેલા શહેરી વિસ્તારમાં લોકોનું રેસ્ક્યુ ફાયર બ્રિગેડની ટીમ અને એસડીઆરએફ એનડીઆરએફ દ્વારા કામગીરી કરવામાં આવી। ગળાડૂબ પાણીમાં જવાનોએ લોકોના જીવ બચાવ્યા હતા। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, મુસીબત ટળી નથી, ઉપરથી વધી રહી છે, પરંતુ આ વચ્ચે જ જે તંત્રની ટીમ છે એ લોકો માટે દેવદૂત બની રહી છે। બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર શહેરમાં ભારે મેઘ ખાંગા થયા હોય જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એક તરફ સાતમ આઠમના તહેવારોની રજા છે, આ રજા મેઘરાજાએ બગાડી છે, પણ રૌદ્ર સ્વરૂપ જે મેઘરાજાનું છે તે જોવા મળ્યું છે, જેને લઈને શહેરના અનેક વિસ્તાર છે તે પાણીમાં ગરક થયા છે, બેટમાં ફેરવાયા છે। ત્યારે જામનગર શહેરમાં આવેલી રંગમતી નાગમતી નદી છે તે બે કાંઠે થઈ છે। ત્યારે રંગમતી નાગમતી નીચે આવેલા જે વિસ્તારો છે, નદીપા વિસ્તાર છે, આ ઉપરાંત ઘાચીની ખડકી વિસ્તાર છે, આ વિસ્તારમાં લોકો છે તે ઘરોમાં ફસાયા છે। લોકોના ઘરોની અંદર જે પાણી ઘૂસ્યા છે, કેટલાક લોકો પોતાના પ્રથમ માળે ગયા છે, તો કેટલાક લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવે છે। ત્યારે જામનગરના ફાયર બ્રિગેડની ટીમ, આ ઉપરાંત એસડીઆરએફ એનડીઆરએફ। જી બિલકુલ, તો અત્યારે ટીમ લોકોનું રેસ્ક્યુ કરી રહી છે, જીવ બચાવી રહી છે। આપનો આભાર। તો મોરબીનો પોશ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે। રહીશો દ્વારા અનેક રજૂઆતો છતાં નિંભર પાલિકા તંત્રના પેટનું પાણી ન હલ્યું। રહીશોએ કહ્યું કે અમારી સોસાયટી પાકિસ્તાનમાં આવે છે। રહીશોએ પાલિકા સામે સવાલ ઉભા કર્યા છે। સ્થાનિકોએ કહ્યું લાખો રૂપિયાનો ટેક્સ આપવા છતાં પણ તંત્ર જવાબ નથી આપતું, ન સુવિધા આપે છે। તો રહીશોએ તંત્ર પાસે રોગચાળો ફેલાય તે પહેલા ત્વરિત સોસાયટીમાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે। મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા અવિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। મોરબી શહેરના પોશ વિસ્તાર, સનાડા રોડ, રવાપર રોડ, ગાંધી ચોક કે પછી કોઈ પણ સોસાયટીઓ હોય તેમાં પાણી ભરાયા છે, જેને લઈને રહીશોમાં નારાજગી જોવા મળી છે। રોગચાળાનો ભય પણ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, લોકો કઈ પ્રકારે ગંદા પાણીમાં રહેવા માટે મજબૂર છે। ગંદા પાણી ઘર સુધી ચાલ્યા ગયા હતા અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આખી રાત પાણી કાઢવાની ફરજ પડી છે। આપણી સાથે અહીંયાના રહીશો જોડાયેલા છે, જે મોરબી સનાળા રોડની જે અરિહંત સોસાયટી છે ત્યાંના દ્રશ્યો જે છે। શું નામ છે આપણું અને શું સ્થિતિ હતી? મારું નામ સચિન કાનાબાર છે। છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારથી આ સોસાયટીમાં અમારી જે આ શેરી છે એમાં એટલું પાણી ભરાયેલું છે કે કાલે સવારે 6 વાગ્યા સુધી અમે જાગતા હતા, કારણ કે અમારા ઘરોમાં પાણી હતા। અમારે ઘરોમાંથી પાણી કાઢવા માટે સવારે 6 વાગ્યા હતા, તો પણ પાણી નહોતું ગયું અને હાલની તકમાં હજી પાણી તો અવિરત એમનેમ જ છે। ઘણી બધી રજૂઆત કરી છે, ઘણી 20 વાર નગરપાલિકામાં ગઈ છે, પણ કોઈ અમારો જવાબ દેતું નથી। કેમ અમારી સોસાયટી પાકિસ્તાનમાં આવે છે? ચોક્કસથી રહીશોમાં ખૂબ જ નારાજગી છે। પોતાને જાવ તો ક્યાં આટલો કરવેરો ભરે છે, ટેક્સ ભરે છે, કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી, કોની પાસે રજૂઆત કરી? નગરપાલિકામાં ઘણી વાર રજૂઆત કરેલી છે, 6 વાર સાહેબ પાસે રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબને મળ્યા છે, કલેક્ટર સાહેબે રજૂઆત કરી હતી, બધી પહોંચવું છે નગરપાલિકાની। ભૂર્ગભ ગટર બધી ચોકઅપ થઈ ગઈ છે, પાણી જાતું નથી, બધી પહોંચવું જુઓ તમે સાહેબ। ચોક્કસથી જે રહીશો છે અનેક વખત રજૂઆત કરેલી છે, જુદી જુદી 6 થી 7 વખત રજૂઆત કરેલી। તેઓ પાસે કાપલી છે, ટેક્સ ભરે છે, તો શું આ તેમની સોસાયટી પાકિસ્તાનમાં આવે છે? આ પણ એક મોટો સવાલ છે। અહીંયા વાહન ચાલકોને પણ હાલાકી પડે છે। આપણી સાથે અહીંયાના વાહન ચાલક છે। શું નામ આપનું, કઈ પ્રકારની સ્થિતિ છે? અત્યારે વાત ન પૂછો તો રિક્ષા અંદર પાણી કરી જાય છે, કુંડી નાલા ખુલ્લા છે, એમાં રસ્તો મળે ને કઈ રીતે હાલવું એ જ નક્કી નથી થતું અમારે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। તો સુરેન્દ્રનગરના ચોટીલાનો મોરસલ ડેમ ઓવરફ્લો થયો છે। થોરિયાળી નદીમાં પાણીની આવક થઈ છે, તો ધોધના નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાય છે। સાયલા તાલુકામાં આવેલ પથ્થરોની ખાણોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। આ દ્રશ્યો કોઈ હિલ સ્ટેશનના નહીં, પરંતુ સાયલા થોરિયાળી ગામની સીમમાં આવેલા પથ્થરોની ખાણોના છે। સાયલા તાલુકામાં આવેલ અનેક પથ્થરોની ખાણોમાં પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ સાયલાનો થોરિયાળી ડેમ ઓવરફ્લો થયો છે। વડિયા, કેરાળા, થોરિયાળી સહિત ગામોને એલર્ટ પણ કરાયા છે। તો એક તરફ આ નયનરમ્ય દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, થોરિયાળી ડેમ ઓવરફ્લો થયો છે, બીજી તરફ વડિયા, કેરાળા, થોરિયાળી ગામને એલર્ટ પણ આપવામાં આવ્યું છે, કારણ કે સતત પાણીની આવક થઈ રહી છે।
રાજકોટ જિલ્લાનો વધુ એક ડેમ થયો છે ઓવરફ્લો. જસદણનો આધિયા ડેમ ઓવરફ્લો થયો છે. આધિયા ડેમમાંથી જસદણ તાલુકાના 11 ગામોને પાણી પૂરું પડાય છે. આધિયા ડેમ ઓવરફ્લો થતા જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે, પરંતુ હાલ થોડી મુસીબત વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે 27 પર ટ્રાફિક જામ. વીરપુર નજીક આ હાઈવે પર ટ્રાફિક જામ છે તો 6 લેન રોડનું કામ ચાલુ હોવાથી હાઈવે પર ભારે વરસાદના કારણે પાણી ભરાતા ટ્રાફિક જામ થયો છે. તંત્ર દ્વારા રાજકોટ જેતપુર વચ્ચે વાહન વ્યવહાર યાત્રાધામ વીરપુર ગામના જૂના રસ્તા પર થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તો બોટાદના બરવાડા તાલુકામાં 2 દિવસથી ભારે વરસાદ છે. વહિયા ગામની નદીમાં આવ્યું છે ઘોડાપૂર. ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં અવરજવર માટેનો એકમાત્ર રસ્તો પાણીમાં ગરકાવ છે. કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને ગામમાં અવરજવર કરવી બંધ થઈ ગઈ છે. પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું. હાલની સ્થિતિએ કોઈ કમ્પ્લીટ કોમ્યુનિકેશન શટડાઉન કે એવું નથી થયું, પરંતુ પ્રિકોશનરી અમે અહીંયા લો એન્ડ ઓર્ડર ડિપ્લોયમેન્ટ કરી દીધું છે, જેથી ગામ લોકોની બિનજરૂરી કોઈ મૂવમેન્ટ અથવા તો પશુઓ જે છે એમને મૂવ કરવા બહાર લઈ જવાના પ્રયાસો ન કરવામાં આવે, જેથી કરીને જાનમાલનું કોઈ નુકસાન ન થાય એ અમે સુનિશ્ચિત કર્યું છે. તો પંચમહાલમાં જન્માષ્ટમીની રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. કૃષ્ણ જન્મોત્સવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. વાસુદેવ જે રીતે ભગવાન કૃષ્ણને વરસતા વરસાદમાં ટોપલીમાં લઈને જતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો જન્માષ્ટમીની રાત્રે 12 વાગે કાલોલના ડેરોલમાં વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન નાના બાળકને બચાવવામાં આવ્યું હતું. તો ડેલોર ગામમાં ગત રાત્રિમાં પાણી ભરાઈ જતા એક બાળક સાથે પરિવારનું રેસ્ક્યુ કરાયું હતું. તો બાળકને માથે લઈ અને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્મોત્સવ જેવા દ્રશ્યો અહીંયા સર્જાયા હતા. પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાની ખસ્તા હાલત છે. પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોઝવે ક્ષતિગ્રસ્ત થયો છે. કોતરોમાં પૂરની સ્થિતિ છે, જેના કારણે કેટલાક આંતરિક માર્ગો બંધ થયા છે. ગોધરાના વેગનપુરથી કાંકણપુરને જોડતા માર્ગ ઉપર આવેલ કોઝવે ધોવાયો છે. વાહન વ્યવહાર, વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પૂરની ભીતિના કારણે સ્થાનિકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે નીકળી રહ્યા છે. તો બહાર અનેક રસ્તા, મહાકાય વૃક્ષો પણ ધરાશાયી થયા છે. વીજ પોલને પણ નુકસાન પહોંચ્યું છે. પૂછો મોટા ખાડા પડી ગયા છે, જે આજુબાજુના પબ્લિક ત્યાં આગળ કાકણપુરની અંદર ખરીદી કરવા માટે આવવું પડે છે. કરિયાણું છે, અનાજનું, પછી તમારે દવાખાનું છે, સ્કૂલમાં ભણવા માટે છોકરા આવે છે. 3 દિવસથી વધુ વરસાદ પડવાના કારણે આ મોટો બ્રિજ નુકસાન થયું છે, જે સરકાર દ્વારા વહેલા તકે પૂર્ણ કરે અને આનું રિપેરિંગ કામ કરે તેવી માંગ છે પબ્લિકની. બીજું જે પુલ છે એ પૂરેપૂરો ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. તેના કારણે ગામના લોકો પુલની પેલી બાજુ બી જઈ શકતા નથી, મોટા વાહન બી જઈ શકતા નથી. દાખલા તરીકે દવાખાનું છે તો ઇમરજન્સીમાં જવું હોય તો તકલીફ પડે છે. પંચમહાલ જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે નદીઓ ગાંડી તૂર બની છે અને નદીઓના નાળા અને પુલ ઉપરથી પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો કે નદી ઉપરથી હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા છે, પરંતુ માર્ગોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ ગયું. હાલ આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રામપુરા કાકણપુરને જોડતા માર્ગ ઉપર છે. આપ જોઈ શકો છો નદીનું પાણીનું સ્તર નીચું થતા જ જે રેલિંગો છે, સાથે સાથે જે પુલિયું છે તેને ભારે નુકસાન થયું છે. હાલાકી વચ્ચે અહીંથી હાલ જોખમી રીતે પણ જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, જવા માટે મજબૂર બન્યા છે. ગઈકાલે દિવસ દરમિયાન આ માર્ગ બંધ રહ્યો હતો, જેથી અહીંની અવરજવર બંધ થઈ ગઈ હતી, પરંતુ આજે આ માર્ગ શરૂ થતા જ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે, અનાજ દળાવવા માટે સહિતની જે કામગીરી માટે છે તે રામપુરા ગામ અને આજુબાજુના રહીશો છે તે અહીંયા ખાતર સહિતની ખરીદી માટે જઈ રહ્યા છે. પરંતુ આ જે સમસ્યા છે એ એકમાત્ર રોડની નથી. પંચમહાલ જિલ્લામાં અંદાજિત 10 થી 15 જેટલા જે માર્ગો છે તેના નાળા ઓવરટેપિંગ થતા જ ડામરના પડ ઉખડી જવા સાથે સાથે જ ભંગાણ સર્જાયું છે અને નુકસાન થયું છે, જેને તંત્ર દ્વારા આજે પાણી ઉતરતા સમારકામ કરવાની આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે. પરંતુ હાલ તો જે સ્થાનિકો છે તેઓ આપદા ભોગવી રહ્યા છે અને જોખમી રીતે અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે.
રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કાંકણપુર, ગોધરા. મહીસાગરના લુણાવાડા બ્રાઇટ સ્કૂલથી દલુખડિયા જતો રસ્તો પાણીમાં છે. ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરો જે ખેડૂતો છે તે મૂંઝવણમાં મુકાયા છે. આ ખેતરો જોઈને ખેતરમાં પાકને નુકસાન જવાની ભીતિ છે. 24 કલાકથી વધુ સમયથી ખેતરોમાં પાણી છે અને રસ્તા પર નાળા ન નાખતા વરસાદી પાણીનો નિકાલ પણ નથી થઈ રહ્યો. ખેડૂતોનો આરોપ છે કે જો આ પાણીનો નિકાલ ન થાય તો જે પાક છે તે કોહવાઈ જશે. 100 એકરથી વધુ ખેતરોનો પાક પાણીમાં છે. તો ખેડૂતોને ભારે નુકસાન છે. ખેતરમાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવા ખેડૂતોની માંગ છે. મહીસાગર જિલ્લાથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલું છે દલુખડિયા ગામ, કે જ્યાં દલુખડિયા ગામ જવાના મુખ્ય માર્ગ પર જ પાણી ભરાયા છે. તો આજુબાજુ આવેલા ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે દલુખડિયા વિસ્તારમાં, કે જ્યાં અહીંયા ખેડૂતો હેરાન પરેશાન થયા છે. છેલ્લા 2 દિવસથી સતત જે વરસાદ ખાબક્યો છે, જેને લઈને અત્યારે તળાવોનો જે ઘાટ છે તે જોવા મળી રહ્યો છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તળાવો છે તે તળાવ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ખેતરો બેટમાં ફેરવાયા છે. કરેલો પાક નષ્ટ જવા પામ્યો છે. આવું અનેક વર્ષથી ચાલી આવ્યું છે. કેટલાક ખેડૂતો છે અહીંયા આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું. કાકા, શું કહેશો? આ દલુખડિયા વિસ્તાર કહી શકાય, અહીંયા દર ચોમાસાની અંદર આવી રીતે પાણી ભરાઈ જાય છે, તળાવ જેવો ઘાટ થાય છે, શું કહેશો? દલુખડિયા ગામ એ અમદાવાદ અને લુણાવાડાને જોડતા હાઈવેથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલું છે. આ 4 વર્ષ પહેલા અમદાવાદ હાઈવેથી મોડાસા હાઈવેને જોડતો એક રસ્તો છે, રસ્તો બનાવવામાં આવ્યો છે. આ રસ્તામાં જે ગરનાળા છે, ગરનાળા મંજૂર કરવામાં આવ્યા હતા,